કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. તો ચાણક્ય નીતિની આ અમેઝિંગ સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોનો ચોથો લેક્ચર. યસ, તો આપણે ડિસ્કસ કરી રહ્યા છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, નીટ પીવાયક્યુઝ, અલગ અલગ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાયેલા એમસીક્યુઝ, કુલ 33 વર્ષમાં જેટલા પણ એમસીક્યુઝ પૂછાયા છે એનું આપણે સોલ્યુશન કરી રહ્યા છે. ટોટલ 3 ભાગ આની આગળ થઈ ગયા છે. જો તમારે આ ચેપ્ટરના આગળના 3 ભાગ જોવા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને ચેક કરી શકો. બરાબર છે. ચલો, તો ટોટલ આપણે 55 એમસીક્યુઝ ભાગ 1, 2 અને 3 ની અંદર કવર કરેલા છે. 56 નંબરથી સ્ટાર્ટ કરીએ. સીબીએસઈ પીએમટી 2010 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન. ચલો વાંચીએ શું કહે છે. જો 10⁻2 કેજી દળ ધરાવતા કણ પર 5 × 10⁻8 કુલમ વિદ્યુત બળ છે. વિદ્યુત ક્ષેત્ર ઈ તથા ચુંબકીય ક્ષેત્ર બી ની હાજરીમાં તેને સમક્ષિતિજ દિશામાં 10⁵ મીટર પર સેકન્ડનો વેગ આપવામાં આવે છે. તો કણને સમક્ષિતિજ દિશામાં જ ગતિ કરતો રાખવો હોય, ખાસ અગત્યની શરત બેટા અહીંયા મૂકી છે, કણને સમક્ષિતિજ દિશામાં જ ગતિ કરતો રાખવો હોય તો એના માટે નીચેનામાંથી કયા નંબરના વિધાનની જોડી શક્ય છે? બરાબર. ચલો, તો આના માટે શું કરવાનું? આના માટે જે ઓપ્શનમાં આપી હોય એ બધી શરતો 1 by 1 ચેક કરવાની અને જે સાચી પડે એને આપણે ઓપ્શન પર ટીક કરી નાખશું. ચલો, તો અહીંયા સૌથી પહેલા ઓપ્શન એ જોતા જઈએ. જો શું કહે છે કે બી જે છે કણના વેગની દિશાને લંબ છે અને ઈ વેગની દિશામાં, તો માની લઈએ કે વિદ્યુત ભારિત કણ જે છે એ વિદ્યુત ભારિત કણ ક્યુ એનો વેગ આ દિશામાં આપણે માની લઈએ. હવે બી જે રહ્યો એ બી જે છે ને બેટા એ બી ચુંબકીય ક્ષેત્ર, એ ચુંબકીય ક્ષેત્ર કણના વેગની દિશાને લંબ છે. તો માની લો કે ચુંબકીય ક્ષેત્ર જે રહ્યું ને એ ચુંબકીય ક્ષેત્ર આમ છે. તો ચુંબકીય બળ, એ ચુંબકીય બળ કઈ દિશામાં? જો ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી, એટલે વી થી બી તમે ગુમાવશો, જમણા હાથનો સ્ક્રૂનો નિયમ કે અંગૂઠાના નિયમ, વી થી બી તમે ગુમાવો તો ચુંબકીય બળ મેં તમને પહેલા જ કીધું છે ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી, એટલે ચુંબકીય બળ મળે આ દિશા. ચુંબકીય બળ એફએમ ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી મળે ઉપર તરફ. અને અહીંયા એવું કીધું છે કે ઈ જે છે ને વેગની દિશામાં જ હોય, ઈ જે છે વેગની દિશામાં જ હોય એટલે આમ હશે. તો લાગતું બળ જે છે ને એ બળ, વિદ્યુતીય બળ પણ આ જ દિશામાં છે. બરાબર. તો વિદ્યુતીય બળ, એ વિદ્યુતીય બળ આમ થઈ જશે અને વિદ્યુત ક્ષેત્ર જે છે ને આપણે આમ દર્શાવી દઈએ. તેનો મતલબ શું થાય બેટા? જો આ એફએમ અને એફઈ એટલે ચુંબકીય બળ અને વિદ્યુત બળ પરસ્પર લંબ થઈ ગયા, તે બંનેનું કંઈક પરિણામી બળ મળશે જે આ દિશામાં છે. બરાબર. ડિપેન્ડ્સ કે ભાઈ બંને બળના મૂલ્યો કેવા છે, પરંતુ મળે તો જે છે ને એ કંઈક આ રીતે મળશે, સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી. તો અહીં પરિણામી બળ જે છે ને એ કંઈક અલગ દિશામાં મળે છે. તો વેગ જળવાઈ ના રહે, એક વિદ્યુત ભારિત કણ પોતાનો માર્ગ બદલશે, આમ જશે. બરાબર. અને બળ કંઈક પરિણામી લાગે છે તો વેગ જળવાઈ ના રહે. બળ જે છે ને પરિણામી બળ 0 થવું જોઈએ અથવા જે લાગતું હોય એ પ્રમાણે લાગવું જોઈએ. તો અહીંયા ઓપ્શન એ જે છે એ ખોટો થશે. ચાલો, એના પછી બી, બીજો ઓપ્શન જે છે બી તથા ઈ બંને કણના વેગની દિશામાં જ હોવા જોઈએ. તો શું થશે? બી ઓપ્શન ચેક કરીએ કે આપણી પાસે વેગની દિશા તો આમ જ છે. માન લો કે બંને ક્ષેત્રો જે છે આ દિશામાં છે. હવે આની વચ્ચે વિદ્યુત ભારિત કણ એ ક્યુ આમ જઈ રહ્યો છે, એનો વેગ આમ છે. બેટા હવે શું થશે? તો એની પર લાગતું વિદ્યુતીય બળ અને ચુંબકીય બળનું તો મૂલ્ય છે ને QVB મૂલ્ય કહી તો QVB સાઇન 0 થઈ જશે, તો 0 થઈ જાય. ચુંબકીય બળ 0 થઈ જાય, પરંતુ વિદ્યુતીય બળ લાગે, પરંતુ એ કઈ દિશામાં લાગે? જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એ દિશામાં લાગે. એનો મતલબ એ સમક્ષિતિજ દિશામાં જ ગતિ કરશે, કારણ કે બળ પણ કઈ દિશામાં લાગે છે? બળ જે છે એ સમક્ષિતિજ દિશામાં લાગે. જો વિદ્યુત ક્ષેત્ર જે છે એ જમણી તરફ છે, કણ પણ જમણી તરફ જ ગતિ કરશે. ચુંબકીય બળનો હવે કોઈ રોલ રહ્યો જ નહીં. બરાબર. તો સમક્ષિતિજ દિશામાં જ પોતાની ગતિ શું કરશે? એ જાળવી રાખશે. તો ઓપ્શન બી જે છે એ મતલબ બીજું વિધાન શક્ય થઈ શકે. ત્રીજું વિધાન વાંચે, આ શક્ય થશે. બી અને ઈ પરસ્પર લંબ અને કણના વેગની દિશાને પણ લંબ હોવા જોઈએ. હવે વિચારો, સી વાળો પોઈન્ટ જે છે ને, મતલબ ત્રીજો ઓપ્શન વિચારીએ કે કણના વેગની વાત કરી તો આ દિશામાં છે.
બરાબર. હવે બી અને ઈ પરસ્પર લંબ છે. માન લો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રહ્યું ને બેટા, એ ચુંબકીય ક્ષેત્ર ક્રોસ થી બતાવો. બરાબર. એટલે ચુંબકીય ક્ષેત્ર જે છે ને બેટા આમ હશે. એ ચુંબકીય ક્ષેત્ર આમ રહેશે બેટા. ફરી વી ક્રોસ બી કરશો તો વી ક્રોસ બી તમને આમ મળશે. તો ચુંબકીય બળ એ તમને આમ મળે, ઉપર તરફ મળે, જેમ અહીંયા પહેલા કેસમાં બતાવ્યું. હવે બી અને બી તો પરસ્પર લંબ છે જ. વિદ્યુત ક્ષેત્ર પણ જે છે એ વિદ્યુત ક્ષેત્ર જો બી અને બી ને લંબ હોય તો હું સપોઝ એવું વિદ્યુત ક્ષેત્ર લઈ આવું જે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ભાર અહીંયા છે, વિદ્યુત ભાર અહીંયા છે, બરાબર. હવે એવું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું નીચે તરફ કે જેથી ચુંબકીય બળનું મૂલ્ય એ ચુંબકીય બળનું મૂલ્ય એ વિદ્યુતીય બળનું મૂલ્ય જેટલું થાય તો વિદ્યુત ભાર જે છે ને એની પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. એટલે જે દિશામાં તમે ફેંક્યો હોય એ જ દિશામાં પોતાની ગતિ જે છે ને એ સમસ્થિતિજ ગતિ શું કરશે? જાળવી રાખશે. બરાબર. તેનો મતલબ ત્રીજું વિધાન જે છે એ ત્રીજા વિધાન પ્રમાણે બી અને ઈ પરસ્પર લંબ હોય. જો બી અને ઈ પરસ્પર લંબ છે, બી જે છે ને આમ છે, બી અને ઈ પરસ્પર લંબ છે, બરાબર. અને કણના વેગની દિશાને પણ લંબ છે, કણના વેગની દિશાને પણ લંબ છે. તો આ કિસ્સામાં વિદ્યુત ક્ષેત્ર તમે એવું લાગુ પાડો કે જેથી ચુંબકીય બળને સમતોલતું આ દિશામાં વિદ્યુતીય બળ પણ મળે, જેથી વિદ્યુત ભાર સમક્ષિતિજ દિશામાં શું કરશે? પોતાની ગતિ જાળવી રાખે. કારણ કે ઉપર લાગતું બળ અને નીચે લાગતું બળ સમતોલનમાં આવી ગયું. એટલે વિદ્યુત બળ જેમ તમે અહીંયાથી ફેંક્યો હોય સમક્ષિતિજ દિશામાં એ એટલા જ વેગથી સમક્ષિતિજ દિશામાં આગળ જાય. તો સી એટલે ત્રીજું વિધાન પણ શું થાય છે? શક્ય બને છે. બરાબર. ચલો ત્રીજું પણ સાચું છે. તો બે વિધાન તમને અહીંયા બે જોડ કીધી છે. તો 2 અને 3 એટલે ડી ઓપ્શન પર તમે કરી શકો. ચોથો ઓપ્શન જે છે તમે વિચારજો, બી કણના વેગની દિશાને સમાંતર પરંતુ ઈ કણના વેગની દિશાને લંબ હોય તો તમે વિચારજો કે આ વસ્તુ શક્ય છે કે નહીં. બરાબર. હાલ પૂરતું જે છે આપણે 3 ઓપ્શન ડિસ્કસ કર્યા, બરાબર. એ પ્રમાણે ઓપ્શન ડી જે છે એ સાચો ઓપ્શન. બરાબર. ચોથા ઓપ્શન વિશે જરૂર વિચારજો. એના પછી 57 નંબરનો એમસીક્યુ જો 100 ઓહ્મ અવરોધ વાળા ગેલોનોમીટર માંથી 30 મિલી એમ્પિયરનો પ્રવાહ પસાર કરતા પૂર્ણ સ્કેલ આવર્તન મળે છે. તો 30 વોલ્ટની રેન્જ વાળા વોલ્ટમીટર તરીકે કાર્ય કરવું હોય તો અવરોધ કેટલો જોડવો પડે? શ્રેણી અવરોધ જોડવો પડે. શ્રેણી અવરોધ કહેવાય. ચાલો તો શ્રેણી અવરોધ R of S is equals to V by IG minus G. ચલો વોલ્ટેજ કેટલા છે? 30 વોલ્ટ છે અને IG જે છે ને 30 મિલી એમ્પિયર અને G જે છે ને G 100. તો 1000 minus 100 મતલબ 900 ઓહમ થશે. કેટલો થશે? 900 ઓહમ થશે. ચલો એના પછી 58 નંબર જોઈએ. એટલે ઓપ્શન જે છે ને એ થઈ જશે. બરાબર. એના પછી 58 નંબર કે 2 એમ્પિયર પ્રવાહનું વહન કરતા 1.5 × 10⁻⁴ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ વાળા એક સોલેનોઇડ પર નજીક 2000 આંટાઓ વીંટાળેલા છે. સોલેનોઇડની અક્ષ સાથે 30 ડિગ્રીના ખૂણે 5 × 10⁻² ટેસ્લાના સમસ્થિતિ ચુંબકીય ક્ષેત્રમાં ગોળ ગોળ ફરી શકે તેમ તેની લંબાઈને લંબ રૂપે તેના કેન્દ્ર પરથી લટકાવેલ છે. તો સોલેનોઇડ પર લાગતું ટોર્ક, ટોર્ક જે છે ને M ક્રોસ B. બેઝિક એમસીક્યુ, MB sin થીટા નું ટોર્ક થાય તો M બરાબર અહીંયા M બરાબર જે છે ને એ શું થશે? ચુંબકીય ચાક માત્રા NI એ B sin થીટા sin 30 થઈ જશે. એકચ્યુઅલી એમસીક્યુ ને જે છે એ 5મા ચેપ્ટરમાં આવવું જોઈએ હતું. બરાબર. કઈ વાંધો નહીં. જોઈએ તો NI એ B sin 30 એટલે N જે છે ને એ 2000, I જે છે 2 એમ્પિયર, A જે છે 1.5 × 10⁻⁴ અને B જે છે ને 5 × 10⁻² ટેસ્લા sin 30 1/2 થઈ રહેશે. બરાબર. તો આ બે કેન્સલ થઈ ગયા.
1.5 એટલે આ સીધું અહીંયા જુઓ 1.5 ગુણ્યા 2 3 અને 15 અને ઘાત તમે ફેરવતા જશો તો 1.5 ગુણ્યા 10 ની માઇનસ 6 માઇનસ 2 ઘાત ન્યૂટન મીટર, એટલે અહીંયા ઓપ્શન આવશે સી ઓપ્શન. એના પછી 59 નંબર જોઈએ કે 8 ત્રિજ્યાની વર્તુળાકાર વાહક રિંગનો અર્ધ ભાગ XY સમતલમાં તથા બાકીનો અર્ધ ભાગ જે છે ને XZ સમતલમાં ગોઠવેલો છે. XZ સમતલમાં ગોઠવેલો છે. જો તેમાંથી પસાર થતો પ્રવાહ I હોય તો રિંગના કેન્દ્ર પર બંને પરસ્પર લંબ સમતલમાં રહેલા અડધા ભાગો વડે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? બરાબર. ચલો તો સૌથી પહેલા આના માટે આકૃતિ દોરવી જે છે ને એ બહુ અગત્યની છે. ચલો અહીંયા જોતા જાઓ કે ધારો કે મારી પાસે એક લંબ સમતલ કંઈક આ પ્રકારે છે. તેમાં એક લૂપ જો કેવી રીતના વાત કરી છે જોઈએ કે XY સમતલમાં વાહક રિંગનો અડધો ભાગ છે. XY સમતલમાં વાહક રિંગનો અડધો ભાગ છે અને બીજો ભાગ જે છે ને એ XZ સમતલમાં છે. બીજો ભાગ જે છે શેમાં છે? XZ સમતલમાં. બરાબર. માન લો કે રિંગ જે છે એ રિંગની ત્રિજ્યા R છે. અહીંયા I જેટલો પ્રવાહ જઈ રહ્યો છે રિંગમાંથી. બરાબર. રિંગમાંથી કેટલો પ્રવાહ જઈ રહ્યો છે બેટા? I જેટલો પ્રવાહ જઈ રહ્યો છે. હવે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? બંને અડધા અડધા ભાગથી પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એ શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે આને કહી દઈએ ફર્સ્ટ પહેલો ભાગ, આ પહેલો ભાગ અને આ જે છે બીજો ભાગ. આ બંને ભાગોથી તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું, એની દિશા શોધવાની અને બંનેનું પરિણામે શોધી નાખવાનું. હવે જો સમજો કે રિંગ હોય ને, રિંગ, આ રિંગ છે. બરાબર. માન લો કે મારી પાસે એક આ રિંગ છે. બરાબર. રિંગ જે છે ને કંઈક આ પ્રકારે. હવે એમાં જો પ્રવાહ આમ જતો હોય બેટા તો તમારે પ્રવાહની દિશામાં આંગળીઓ વીંટળાવવાની અને અંગૂઠો જે દિશામાં એ દિશામાં શું બતાવે? ચુંબકીય ક્ષેત્ર. મેં તમને તારનું સમજાયેલું છે. આ રિંગ છે, પ્રવાહ આમ જઈ રહ્યો છે. પ્રવાહની દિશામાં આંગળીઓ વીંટળાઈ અને અંગૂઠો અહીંયા ઉપર બતાવે. તેનો મતલબ એ ચુંબકીય ક્ષેત્ર એ દિશામાં. તો એવી જ રીતે અહીંયા વિચારો કે પ્રવાહ જે છે આમ જઈ રહ્યો છે. પ્રવાહ આમ જઈ રહ્યો છે. તમે આમ કરશો, અંગૂઠો જે છે આમ આવશે. તમે આમ કરશો, અંગૂઠો અંદર જશે. એનો મતલબ કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર, એ કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર રહ્યું ને, એ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં B1 અને જે નીચે જે છે ને એ નીચે પ્રવાહ આમ જઈ રહ્યો છે. તો એનાથી મળતું ચુંબકીય ક્ષેત્ર જો આમ છે, આંગળીઓ રાખો નીચે XZ સમતલમાં આમ થશે, અંગૂઠો નીચે આવશે. તેનો મતલબ અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર રહ્યું બેટા, અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર રહ્યું એ નીચે તરફ હશે B2. બંને પરસ્પર લંબ હશે. બરાબર. બંને પરસ્પર શું હશે? બંને પરસ્પર લંબ હશે. ત્રિજ્યા. તો હવે B1 અને B2 જે છે એનું પરિણામી તમને ક્યાંક અહીંયા ક્યાંક મળે. બરાબર. તો B1 અને B2 શોધી નાખો અને સમાંતર ચતુષ્કોણનો નિયમ લગાડ દો. ચલો આપણને મૂલ્યો જ કીધા રહ્યા, મતલબ પરિણામી ચુંબકીય ક્ષેત્ર મૂલ્ય, દિશા નથી. દિશા કીધી હોય તો આપણે સદિશ સ્વરૂપે દર્શાવે. હવે તમારે શું કરવાનું? B1 જે છે ને એનું મૂલ્ય લખી નાખે. પહેલી લૂપમાંથી અહીંયા જો કે વિદ્યુત પ્રવાહ જે છે ને લૂપમાંથી I છે. પહેલા ભાગ માટે મળતું ચુંબકીય ક્ષેત્ર જે છે ને આટલા ભાગ માટે જે છે એ અડધું થાય. તો હું લખી શકું μ0 I ના છેદમાં 2R તો હોય પરંતુ એ અડધું હોય અને ઇન શોર્ટ આ થઈ રહેશે μ0 I ના છેદમાં 4R. બરાબર. અને B2 બરાબર એ પણ સરખું μ0 I ના છેદમાં 2R અડધું થાય μ0 I ના છેદમાં શું થશે? 4R થઈ જશે. અડધા ભાગનું જે છે એ કુલનું કેવું હોય? અડધું હોય.
એટલે આ વિભાગનું અને આ વિભાગનું જે છે ને એ અડધું અડધું તમને અહીંયા મળી ગયું. પરિણામી ચુંબકીય ક્ષેત્ર, પરિણામી ચુંબકીય ક્ષેત્ર એ પરિણામી ચુંબકીય ક્ષેત્ર E net બરાબર √ માં b1 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર પ્લસ 2b1 b2 cos 90 થશે. 90 થાય ને, બંને પરસ્પર લંબ છે તો આ cos 90 એટલે શૂન્ય થઈ જશે. √ માં વધે ખાલી b1 સ્ક્વેર પ્લસ b2 સ્ક્વેર. હવે b1 સ્ક્વેર અને b2 સ્ક્વેર વર્ગમૂળમાંથી જો બહાર નીકાળ દો એટલે μ0 I સ્ક્વેર બરાબર, μ0 I સ્ક્વેર μ0 I સ્ક્વેર નો આ એટલે μ0 I બચશે અને આ 4r જ બચશે. √ માં શું બચે તો કે 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર ઇન શોર્ટ μ0 I ના છેદમાં 4r ઇન્ટુ √2. સમજો અહીંયા બેટા, b1 સ્ક્વેર એટલે μ0 સ્ક્વેર I સ્ક્વેર ના છેદમાં 16r સ્ક્વેર. પાછો એને કોમન લઈ લો, બંને સરખા જ છે ને, બરાબર, બંને સરખા જ છે. અથવા એવું વિચારી શકાય બેટા, b1 b2 સરખા હોય અને વચ્ચેનો ખૂણો જો 90 હોય તો આ b1 b2 સરખા છે તો આ √2b થશે. એવું વિચારો. ચાલો શું વિચારીશું આપણે, એવું વિચારીએ, બધું સરખું જ છે. જુઓ ને, b1 b2 ના મૂલ્યો સરખા છે, બરાબર, b1 b2 ના મૂલ્યો સરખા છે. b1 b2 ના મૂલ્યો b છે તો વર્ગમૂળમાં શું થશે, 2b સ્ક્વેર થશે √2b. √2b નો મતલબ થાય μ0 I ના છેદમાં 4r. હવે નીચે 4r છે, 4r ને આપણે એવું લખીએ 2 ઇન્ટુ √2 ઇન્ટુ √2, એક √2 કેન્સલ થશે તો μ0 I ના છેદમાં 2√2r. μ0 I ના છેદમાં શું થશે, 2√2r. તો ઓપ્શન આવશે ડી, ઓપ્શન આવશે. તો સારો એમસીક્યુ છે બેટા. તો આ ટાઈપના એમસીક્યુ ખાસ પૂછાતો હોય છે. રિંગ ના આધારિત જો દિશા નથી પૂછી એટલે આપણે ખાલી સીધે સીધું મૂલ્ય દર્શાવે છે, બરાબર. તો સમજણ પડી? ઓકે, ચાલો એના પછી 60 નંબર એમસીક્યુ. એબીસી વાહક તાર વડે બનેલો સમદ્વિબાજુ ત્રિકોણ છે, તેને ચુંબકીય ક્ષેત્ર એબી બાજુને સમાંતર રહે તેમ ગોઠવતા બીસી બાજુ પર ઉદ્ભવતું બળ F છે, તો એસી બાજુ પર લાગતું બળ કેટલું થાય? તો મેં તમને પહેલા જ ક્રક્સ પોઈન્ટમાં ત્રીજા લેક્ચરમાં છેલ્લા એમસીક્યુમાં સમજાવેલું છે. જો અહીંયા શું કીધું છે કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ બંધ વિદ્યુત પ્રવાહધારી લૂપ પર લાગતું પરિણામી ચોખ્ખું બળ શૂન્ય હોય. એ ત્રિકોણાકાર હોય, વર્તુળાકાર હોય, બંધ લૂપ હશે તેની પર લાગતું નેટ બળ, ચોખ્ખું બળ શૂન્ય હશે. તો અહીંયા એફ નેટ શૂન્ય થાય. હવે કેમ શૂન્ય થાય એનું ડિટેલમાં મેં ત્રીજા લેક્ચરમાં ડિસ્કશન કરેલું છે, પરંતુ જો ના જોઈએ તો બેટા ત્રીજા લેક્ચરમાં છેલ્લો એન્ડમાં છેલ્લા એમસીક્યુ ની અંદર મેં સોલ્વ કરેલું છે. હવે અહીંયા નેટ બળ જે છે ને શૂન્ય થાય, મતલબ એબી ભાગ પર લાગતું બળ, બીસી ભાગ પર લાગતું બળ અને એસી ભાગ પર લાગતું બળ શૂન્ય થશે. હવે એબી ભાગ પર લાગતું બળ દેખો શૂન્ય થાય જ, ખાલી એબી ભાગ પર. તો કુલ બળ તો શૂન્ય થશે પણ એબી ભાગ પર લાગતું બળ શૂન્ય થાય. કેમ કે પ્રવાહની દિશા આમ છે તો આઈએલ આમ હશે, બી પણ આ જ દિશામાં છે તો આઈએલ બી સાઇન થીટા, પરંતુ સાઇન 0 હોય ચુંબકીય બળ, આ શૂન્ય થશે. એટલે એનો મતલબ થાય આ શૂન્ય છે અને એફ ઓફ બીસી જે છે એ તમને શું આપ્યું છે તો કે બીસી બાજુ પર ઉદ્ભવતું બળ એફ હોય, તો એસી બાજુ પર ઉદ્ભવતું બળ કેટલું હશે? તો એફ ઓફ એસી કેટલું થશે? જો માઇનસ ઓફ એફ. કેટલું થાય? માઇનસ ઓફ એફ. તો ઓપ્શન બી જે છે સીધે સીધો. જો તમને આ ક્રક્સ પોઈન્ટ ખબર હોય, શોર્ટકટ ખબર હોય તો તમે સીધે સીધો એમસીક્યુ પર ટીક કરી શકો અને આવા એમસીક્યુ બહુ વાર પૂછાઈ ગયા, બરાબર. ચલો એના પછી 61 નંબરનો સોલ્વ કરીએ. એક સમચોરસ આઈ વિદ્યુત પ્રવાહધારિત લૂપને સમછેદી સમતલમાં વિદ્યુત પ્રવાહનું વહન કરતા સુરેખ તારથી ડી અંતરે રાખવામાં આવે તો આ લૂપ જે છે એનું શું થશે? તો લૂપ જે છે એના માટે અલગ અલગ ઓપ્શન આપ્યા છે, પરંતુ હું તમને એક વસ્તુ સમજાવું અહીંયા કે આપણી પાસે જે તાર છે એ તારથી ક્ષેત્ર રેખાઓ કેવી હશે? અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? અહીંયા ક્રોસ હશે અને અહીંયા ડોટ હશે. વિદ્યુત પ્રવાહ જમણી બાજુ જઈ રહ્યો છે ને, તો ક્ષેત્ર રેખાઓ અહીંથી દાખલ થાય અને અહીંથી બહાર આવે, અહીંથી દાખલ થાય, અહીંથી નીચેથી દાખલ થાય અને બહાર આવે, બરાબર. હવે આને નામ આપી દઈએ ABCD, A B C અને D નામ આપી દઈએ.
હવે બીસી ભાગમાં વહેતો પ્રવાહ, અહીંથી વહેતો પ્રવાહ અને આ વહેતો પ્રવાહ જે છે ને એ વિરુદ્ધ દિશામાં. માન લો કે અહીંયા લાગતું બળ જે છે ને F2 છે એ બહાર જ લાગશે, બરાબર, કારણ કે આનું ચુંબકીય ક્ષેત્ર આમ છે. જો આખી લૂપ જે છે ને એ લૂપ માટે ચુંબકીય ક્ષેત્ર ક્રોસ થી જ બતાવાય, કારણ કે તારની જમણી બાજુ જે છે ને તારની મતલબ નીચે બાજુ, અને તમે આમથી જો તો નીચે જમણી બાજુ જે છે લૂપ મૂકી છે. તો તમે IL ક્રોસ બી કરીને શોધશો ને તો આ બળ આમ જ મળશે. એવી રીતના એડી ભાગમાં પણ તમે બળ શોધશો ને બળની દિશા, તો તમને F2 અને F4 કહી દે, બરાબર. તો F2 અને F4 જે છે ને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે આ ભાગ અને આ ભાગ પર લાગતા બળો એ સંતુલિત અવસ્થામાં હશે, વિરુદ્ધ દિશામાં હશે. એટલે ના આ લૂપ આમ ખસે ના આમ ખસે. એટલું થઈ ગયું. હવે રહી વાત AB વિભાગની. આ વિભાગની વાત કરવાની, અને પછી આપણે વાત કરીશું નીચેના વિભાગની. આની વાત કરીશું. હવે સમજો AB વિભાગમાં જે ડી અંતર છે એવું કહી દીધું કે અહીંયા ડી અંતર છે. AB જે લૂપનો તાર છે ને એ ડી અંતર છે. તો એના માટે ચુંબકીય ક્ષેત્ર રહ્યું ને એ ચુંબકીય ક્ષેત્ર આમ છે ને ક્રોસ છે, અને આના માટે પ્રવાહ જે છે આમ છે. પ્રવાહ ખંડ જે છે પણ આમ આવશે. જો હું IL ક્રોસ બી કરું, તો એનાથી લાગતું ચુંબકીય ક્ષેત્રથી જે બળ લાગે એ આ લૂપના AB ભાગ પર લાગતું બળ F of AB ઉપર તરફ હશે. હવે CD વિભાગની વાત કરીએ. ચુંબકીય ક્ષેત્ર બેટા અંદર જ છે, ચુંબકીય ક્ષેત્ર અંદર છે, પરંતુ અહીંયા જે છે ને એ વિચારવા જેવી વસ્તુ. આ પ્રવાહ જે છે ને આમ છે. હું IL ક્રોસ બી કરીશ ને તો બેટા અહીંયા બળ જે છે ને F of DC નીચે મળશે. હવે F of AB, તમને એવું થાય કે F of AB અને F of DC સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં છે? ના, એવું નથી. એવું કેમ નથી? કારણ કે વિચારવા જેવી વસ્તુ, કે તાર જે છે ને તારથી મને એક પ્રશ્ન પૂછ્યો, એનો જવાબ મળવો જોઈએ કે આ જે વિદ્યુત પ્રવાહધારી તાર છે, વિદ્યુત પ્રવાહધારી તાર છે, એ વિદ્યુત પ્રવાહધારી તારથી શું AB ભાગ અને DC ભાગ સમાન અંતરે છે? વિચારો, વિદ્યુત પ્રવાહધારી તારથી જે ઉપર લૂપનો AB ભાગ છે અને નીચે DC ભાગ છે, શું સમાન અંતરે છે? તેનો જવાબ આવે ના. આ જે D1 અંતર કહીએ, અહીં D1 ગ્રેટર દેન D છે. હવે તારથી મળતું ચુંબકીય ક્ષેત્રનું જો મૂલ્ય ગણીએ તો μ0I ના છેદમાં 2πr, તો B ચલે 1/r થાય. એનો મતલબ AB ભાગ પર તારનું ચુંબકીય ક્ષેત્ર જે છે ને એ ઓછું હશે, એટલે સોરી વધારે હશે. AB ભાગ પર વ્યસ્ત પ્રમાણ છે, તો AB ભાગ પર તારનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર એ ગ્રેટર દેન DC के CD भाग पर विद्युत प्रवाह धारित तारનું ચુંબકીય ક્ષેત્ર, મતલબ સમજો કે B ચલે 1/r છે, તો અહીંયા બેટા F of AB જે બળ લાગે ને એ F of AB નું મૂલ્ય એ F of DC કરતા વધારે હશે. જો તાર પર લાગતું વિદ્યુત પ્રવાહધારી તાર પર લાગતું ચુંબકીય બળ F is equals to IL ક્રોસ B થી અપાય. હવે જેમાં B વધારે એનું બળ વધારે. B કોનો વધારે? મેં તમને અહીંયા સમજાવ્યું કે વિદ્યુત પ્રવાહધારી તારથી AB જે તાર છે ને એ નજીક છે એટલે R ઘટ્યો તો B વધવાનો, અને DC ભાગ છે ને દૂર છે, એટલે R વધ્યો તો B ઘટવાનો. એનો મતલબ અહીંયા બળ F2 અને F4 જેમ કેન્સલ થતા હતા ને, એ રીતના FAB, જેને આપણે F1 કહી શકીએ અને F3 કહી શકીએ, એ કેન્સલ નહીં થાય. મતલબ પરિણામી બળ કંઈક લાગશે.
તો હવે એફ ઓફ એ બી ની અસર વધારે હોવાથી એફ ઓફ એ બી જે છે ને એ વધારે હોવાથી એ આખું લૂપ ક્યાં ખેંચાશે? તાર તરફ ઉપર ખેંચે ને. જો શું થશે, એફ ઓફ એ બી જે છે એ એફ ઓફ એ બી ઉપર ખેંચશે, એફ ઓફ ડીસી અને નીચે ખેંચશે, આ ઉપર આ નીચે ખેંચે, પરંતુ ઉપર જતા ઉપર લાગતા બળની તીવ્રતા વધારે છે એટલે આખું લૂપ જે છે ને એ લૂપ તમારું ક્યાં ખેંચાશે? તો કે આપણો જે આ સુરેખ તાર મૂક્યો છે બેટા, એ સુરેખ તારથી દૂર તરફ અપાકર્ષી બળ અનુભવે. ના ભાઈ, તો લૂપ નીચે જાય એવું તો ક્યાંથી શક્ય? ઉપર જવું જોઈએ. તો સુરેખ તાર તરફનું પરિણામી આકર્ષી બળ અનુભવે. ડી ઓપ્શન આવે. હવે આ બંને કેમ ના આવે એનું વિચારો. પરિણામી ટોર્ક જે છે લાગે નહીં, સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાંના બળો, એક બળ આમ છે અને એક બળ આમ છે, બરાબર, પરંતુ એ સમાન મૂલ્યના બળો અહીંયા જે છે ને એ પરસ્પર એક રેખસ્થ થઈ જાય, એટલા માટે ટોર્ક લાગતું નથી, બરાબર. ટોર્ક એટલે નથી લાગતું, એક રેખસ્થ થઈ જાય. ટોર્ક લાગવા માટે બળ લાગે પરંતુ એ કંઈક લંબ અંતરે લાગે અને બળની કાર્યરેખાઓ જે છે અહીંયા સમાન થઈ જાય એટલે ટોર્ક ના લાગે. એટલે ડી ઓપ્શન જે છે ને એ સાચો આવશે. અહીંયા ડી ઓપ્શન જે છે તમારો સાચો થશે. તો ખાસ આ પ્રકારના જે એમસીક્યુ પૂછાય બેટા એમાં થોડું વિચારવાનું, બરાબર. ચલો એના પછી 62 નંબરનો જોઈએ. એક વિસ્તારમાં સમાન વિદ્યુત ક્ષેત્ર અને સમાન ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે. એક ઇલેક્ટ્રોનને સમાન ચુંબકીય ક્ષેત્ર અને સમાન એટલે નિયમિત વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં છે. હવે ઇલેક્ટ્રોનને ક્ષેત્રોની દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. ઇલેક્ટ્રોનને ક્ષેત્રોની દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે. બેટા આનો વેગ જે છે ને આ દિશામાં છે, પરંતુ આની પર લાગતું વિદ્યુતીય બળ તો આમ હશે, બરાબર. તો હવે ચુંબકીય બળનું મૂલ્ય કહીએ તો QVB sin 0 થાય. કેમ એવું બેટા? V અને B પરસ્પર સમાંતર છે, V અને B પરસ્પર સમાંતર છે, તો ચુંબકીય બળ તો શૂન્ય થઈ ગયું. હવે એનો કોઈ રોલ જ ના રહ્યો. હવે વિદ્યુતીય બળ જે છે ને વેગની વિરુદ્ધ દિશામાં લાગે, વેગની વિરુદ્ધ દિશામાં લાગે. એનો મતલબ વિદ્યુતીય બળ વેગની વિરુદ્ધ દિશામાં લાગે તો જે વેગ થી તમે ફેંકી રહ્યા છો તો એ વિદ્યુત ક્ષેત્રમાં જેવો એન્ટર થશે બળ એને આમ પાછળ લઈ જશે. તો શું થશે ભાઈ? ઇલેક્ટ્રોન મૂળ ગતિની દિશાથી જમણી તરફ ફંટાશે, મતલબ આમ જાય. ઇલેક્ટ્રોન મૂળ ગતિની દિશાથી મતલબ આમ જતો તો આમ જશે, વિરુદ્ધ દિશામાં ફંટાય, બરાબર. ડાબી જમણી તરફ ફંટાશે એવું કહે છે. ફંટાવાનો તો કોઈ રોલ જ નથી, કારણ કે બેટા ડાબી તરફ અને જમણી તરફ ફંટાય ક્યારે કે ચુંબકીય ક્ષેત્રનું અસ્તિત્વ હોય તો કદાચ એની દિશા બદલાઈ શકે, પરંતુ એવું નથી. ઇલેક્ટ્રોનની ઝડપ ઘટશે કે વધશે? તો સીધી વસ્તુ છે, વિદ્યુતીય બળ એને જે છે ને એ પાછળ ધક્કો મારે. જો આમ પાછળ ધક્કો મારે એટલે વિદ્યુતીય બળની અસર હેઠળ ઇલેક્ટ્રોનની ઝડપ જે છે ને એ ઘટશે. સી ઓપ્શન જે છે ને સાચો આવશે, બરાબર છે. ચલો એના પછી 63 નંબર જોઈએ. જી અવરોધ વાળા એક ગેલોનોમીટર માંથી પસાર થતો પ્રવાહ શન્ટ જોડવાથી ઘટી જાય છે. જી અવરોધ વાળું એક ગેલોનોમીટર છે, એમાં શન્ટ ના જોડ્યો તો શું થાય? ચલો શરૂઆતમાં જે છે ને મારી પાસે એક બેટરી છે અને એની સાથે એક ગેલ્વેનોમીટર જોડ્યું છે. ધારો કે એ દરમિયાન મળતો પ્રવાહ જે છે એ પરિપથમાં I છે, I ઇક્વલ્સ ટુ V બાય G થશે. આ મૂળ પ્રવાહ I ઇક્વલ્સ ટુ V બાય G છે ને એ મૂળ પ્રવાહ, મતલબ શરૂઆતની પરિસ્થિતિ આવી હતી. પરંતુ જેવો તમે શન્ટ જોડો છો એ શન્ટ જોડવાથી પ્રવાહ ઘટી જાય છે. શન્ટ જોડવાથી પ્રવાહ ઘટી જાય છે મતલબ અહીંયા બેટરી લગાઈ, અહીંયા ગેલોનોમીટર છે એનો અવરોધ G અને શન્ટ જોડો છો, શન્ટ તમે જોડો તો પ્રવાહ જે છે ઘટી જાય, મતલબ I ડેશ થઈ ગયો. હવે I ડેશ જે છે એ I કરતા ઓછો હશે. આ બીજી આકૃતિ, આ પહેલી આકૃતિ, આ બીજી આકૃતિ સમજો. તો તમને પૂછ્યું છે કે આ પ્રવાહ તેના પ્રારંભિક મૂલ્ય જેટલો મેળવવો હોય તો G અને S ને સમાંતર, G અને S ની સમાંતરમાં, G અને S ના સમાંતર જોડાણ છે, એ G અને S ના સમાંતર જોડાણની સાથે શ્રેણીમાં જોડવો પડતો અવરોધ કેટલો છે? મતલબ S ની સાથે આ જે G અને S નું સમાંતર જોડાણ છે એ સમાંતર જોડાણની સાથે શ્રેણીમાં જોડવો પડતો અવરોધ કેટલો હશે? મતલબ હવેની પરિસ્થિતિ કંઈક આવી હશે. જો આ રહી બેટરી
અને અહીંયા ગેલોનમીટર તો ખરું જ બેટા, તો એની સાથે માન લો કે આર ડેશ આપણે જોડેલો છે, બરાબર, આ રીતનું જોડાણ કરેલું છે, ત્યારે મળતો પ્રવાહ માન લો કે I1 છે, તો I1 અને I સરખા થવા જોઈએ એવું પૂછે છે, તેના માટે આર ડેશ કેટલો એવું પૂછે છે. હવે વિચારો એક વસ્તુ કે માન લો કે આઈ ડેશ અને આઈ ડેશ તો ઘટી ગયો, પરંતુ I1 જે છે ને એ ત્રીજા પરિપથમાં તમે I1 પ્રવાહ કીધો છે, અહીંયા સી આકૃતિ કરી. હવે સમજો કે વોલ્ટ મીટર માંથી મળતો પ્રવાહ I1 એ I જેટલો ક્યારે થાય? વોલ્ટેજ તો સરખા જ છે. ઓહમનો નિયમ શું કહે છે બેટા? I ઇક્વલ્સ ટુ V ના છેદમાં R. બહુ સમજજો, એકદમ શોર્ટમાં પતી જશે આ વસ્તુ, બરાબર, બાકી લાંબી રીતો કરવાનો કોઈ મતલબ નથી. એકવાર સમજો અહીંયા કે વોલ્ટેજ જે છે એ વોલ્ટેજ તો સરખા છે જ, માત્ર આર બદલાય. હવે આ પરિસ્થિતિમાં કેવું છે, વોલ્ટેજ સરખા છે તો પ્રવાહ જે છે ને એનો નિર્ભર સીધો આર પર છે. જો હું આર સરખો રાખીશ, એટલે શરૂઆતમાં જે અવરોધ હતો એ માત્ર જી હતો, અને હવે આ જે સમતુલ્ય થશે આ જોડાણનો, જો એ અવરોધ સરખો થાય, જો એ અવરોધ સરખો થાય તો પ્રવાહ સરખો મળે. I બરાબર I1 ક્યારે મળે એવું વિચારો. તમને શું કીધું છે કે જી અવરોધ વાળા ગેલેટરમાંથી પસાર થતો પ્રવાહ શન્ટ જોડવાથી ઘટી જાય છે. ઘટી ગયેલો પ્રવાહ I ડેશ વિચારો. તો આ પ્રવાહ તેના પ્રારંભિક મૂલ્ય જેટલો મેળવવા માટે તમે R ડેશ કેટલો જોડશો? તો હવે આપણે શું વિચારીએ કે I અને I1 એટલે ત્રીજી આકૃતિ જે છે ને R ડેશ જોડીને મેં બતાવે કે એમાં પ્રવાહ I1 છે. I અને I1 ક્યારે સરખા થાય? એ ત્યારે જ સરખા થશે જ્યારે અહીંયા જોડેલો અવરોધ એ અહીંયા સમતુલ્ય અવરોધ જેટલો થાય, કારણ કે I ઇક્વલ્સ ટુ V બાય R. તો V તો બેટા અચળ જ છે, બેટરી તો આપણે બદલી નથી, તો ખાલી અવરોધ સરખો કરી નાખું બંને પરિપથમાં તો I સરખો મળે. તેનો મતલબ G એ કોના જેટલો થવો જોઈએ? તો આકૃતિ A નો જે સમતુલ્ય અવરોધ હોય, સમજો આકૃતિ A માં સમતુલ્ય અવરોધ હોય એ આકૃતિ C માં સમતુલ્ય અવરોધ જેટલો થાય. આકૃતિમાં જે સમતુલ્ય અવરોધ છે એ આકૃતિ C ના સમતુલ્ય અવરોધ જેટલો થાય તો પ્રવાહ જે છે ને કેવો મળશે? સરખો મળશે. હવે આ કેટલો હતો બેટા? G હતો. હવે અહીંયા કેટલો થશે? તો કે G અને S નું સમાંતર જોડાણ, એની સાથે R ડેશ શ્રેણીમાં, મારે R ડેશ શોધવાનો છે. તો R ડેશ બરાબર G માંથી આ બાદ કરી નાખે તો G ઇન્ટુ S ના છેદમાં G પ્લસ S. તો આ G સ્ક્વેર પ્લસ GS માઇનસ GS ના છેદમાં G પ્લસ S. તો R ડેશ બરાબર G સ્ક્વેર ના છેદમાં G પ્લસ S. તેનો મતલબ અવરોધ જે છે એ G સ્ક્વેર ના છેદમાં G પ્લસ S થશે. હવે જો અહીંયા સમજો શું કહેવા માંગે છે કે પ્રવાહ સરખો કરવાનો છે. પ્રવાહ ત્યારે જ સરખો થાય વોલ્ટેજ બદલાય કાં તો અવરોધ બદલાય. તો વોલ્ટેજ તો એના જ છે. મેં શું કર્યું કે છેલ્લી અંતિમ પરિસ્થિતિ જે હવે શ્રેણી અવરોધ જોડ્યો R ડેશ, એ પરિસ્થિતિમાં અવરોધ એને સરખાઈ દો, પહેલા હતો એટલો, તો પ્રવાહ સરખો થાય ને, તો જ પ્રવાહ સરખો થશે. તો એ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આપણને R ડેશ જે છે ને એ કેટલો મળશે? G સ્ક્વેર ના છેદમાં G પ્લસ S. બરાબર, તો સરસ મજાનો MCQ, બરાબર, થોડો ટ્વિસ્ટ કરીને પૂછેલો છે પરંતુ આવડી જાય એવો છે. એના પછી 64 નંબર જોતા જઈએ. આ ત્રિજ્યાના બે સમાન ગૂંચળાઓ સમકેન્દ્રીય રીતે પરસ્પર લંબ સમતલમાં છે. તેમનામાંથી I અને 2I પ્રવાહ પસાર થતો હોય તો તેમના સામાન્ય કેન્દ્ર આગળ પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો આ ત્રિજ્યાના બે સમાન ગૂંચળાઓ છે, મતલબ એક આપણે x અક્ષ લઈએ, x અને y અક્ષ લઈએ, તો અહીંયા આ ત્રિજ્યાના બે સમાન ગૂંચળાઓ પરસ્પર સમકેન્દ્રીય હોય એ રીતે આ રીતે મૂકેલા છે. આ રીતની વાત છે. સમકેન્દ્રીય રીતે પરસ્પર લંબ સમતલોમાં આવેલા છે. આ લંબ સમતલોમાં આ પહેલું ગૂંચળું અને આ બીજું ગૂંચળું. હવે વિચારો, અહીંયા પહેલા ગૂંચળામાંથી પ્રવાહ જે છે આમ છે, અને બીજા ગૂંચળામાંથી પ્રવાહ જે છે ને આમ છે. ધારો કે આ પ્રવાહ I1 છે
અને આ પ્રવાહ I2 છે, બરાબર. હવે વિચારજો, તમને પૂછ્યું છે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર આગળ પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય. હવે વિચારો કે પહેલી જે લૂપ છે ને એમાં પ્રવાહ આમ જઈ રહ્યો છે, અહીંથી અંદર જાય અહીંથી બહાર આવે, તો અહીંથી અંદર જાય ને અહીંથી બહાર આવે. હવે એના માટે વિચારો તો આંગળીઓ આમ જશે તો જમણી બાજુ જે છે ને પહેલાથી મળતું ચુંબકીય ક્ષેત્ર, એ પહેલાથી મળતું ચુંબકીય ક્ષેત્ર તમને આ દિશામાં મળશે, આ દિશામાં B1 જે છે તમને આ દિશામાં મળશે. અને બીજું જે છે ને બીજું લૂપ એ બીજાથી મળતું ચુંબકીય ક્ષેત્ર આમ છે, પ્રવાહ જે છે ને એ આમ જઈ રહ્યો છે, મતલબ અહીંયાથી લઈને ઉપર તરફ. તો અહીંયા મળતું ચુંબકીય ક્ષેત્ર જે છે ને ક્યાં હશે બેટા? ઉપર તરફ હશે. B2 જે છે એ B2 ઉપર તરફ હશે, બરાબર. તો હવે B1 અને B2 પરસ્પર લંબ તો છે, તમને પ્રવાહ બી કીધા છે કે પહેલામાં I અને બીજામાં 2I છે. તો અહીંયા પહેલા લૂપમાં I1 બરાબર I છે અને અહીંયા બીજા લૂપમાં I2 બરાબર 2I છે. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય, જો B1 અને B2 તો પહેલા આપણે મૂલ્ય શોધી નાખીએ. ચલો, B1 બરાબર શું થશે કે μ0 I ના છેદમાં 2R મૂલ્ય, અને B2 બરાબર શું થશે? μ0 2I છે ને, I2 2I છે, કેન્દ્ર પર μ0 I/2R હોય તો μ0 2I ના છેદમાં 2R, આ થઈ જશે μ0 I ના છેદમાં. હવે B1 અને B2 પરસ્પર લંબ છે, તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર B net બરાબર B1 પ્લસ B2, બંને બાજુ મૂલ્ય લઈએ તો B net ઇઝ ઇક્વલ્સ ટુ અંડરરૂટમાં B1 સ્ક્વેર પ્લસ B2 સ્ક્વેર પ્લસ 2B1 B2 cos 90 થશે. તો અંડરરૂટમાં B1 સ્ક્વેર પ્લસ B2 સ્ક્વેર થશે. ચલો, B1 સ્ક્વેર જે છે ને μ0 I ના છેદમાં 2R નો વર્ગ, અને આ થશે μ0 I ના છેદમાં ખાલી R નો વર્ગ. તો B net પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શું થશે? જો μ0 I/R બાર લઈ શકીએ, બરાબર. આ બચશે 1/4 પ્લસ 1, જો અહીંયા વર્ગમૂળમાં બચશે. જો μ0 I નો વર્ગ એટલે μ0 સ્ક્વેર I સ્ક્વેર બાય R સ્ક્વેર થશે, ને બહાર આવે તો μ0 I ના છેદમાં R થશે. 1/2 નો વર્ગ એટલે 1/4 પ્લસ 1 થઈ જશે. તો આને હું લખી નાખું μ0 I ના છેદમાં R 1/4 પ્લસ 1 એટલે શું થશે? 5/4 વર્ગમૂળમાં, એટલે અહીંયા √5 રહેશે, √5 રહેશે, અને છેદમાં શું બચશે? 2R, કારણ કે અંડરરૂટમાં 4 એટલે બહાર 2 આવી જશે, બરાબર. તો √5 μ0 I ના છેદમાં 2R, એટલે ઓપ્શન એ આવશે. જો અહીંયા બંને સરખા પ્રવાહ સરખા હોત તો સીધો તમારો B net જે છે ને √2B મળી જાય, તેમાં કંઈ શોધવાની જરૂર નથી. પરંતુ પ્રવાહ અલગ અલગ છે, તો અહીંયા આ રીતે તમારે શોધવું પડે. 64 નંબરનો MCQ સોલ્વ કરનાર, તેના પછી 65મો જોઈએ. જો સાયક્લોટ્રોનમાં વપરાયેલ ડિસ્ક ની ત્રિજ્યા R, એસી સપ્લાયની આવૃત્તિ F હોય, અને ગતિ કરતા પ્રોટોન પરનો વિદ્યુતભાર E હોય, તો પ્રોટોનનું દળ M હોય તો લગાડેલ ચુંબકીય ક્ષેત્ર અને પ્રોટોનની ગતિ ઉર્જા કેટલી હોય? તો કોણીય આવૃત્તિ જે છે ને QB/M છે. તો ચુંબકીય ક્ષેત્ર આવૃત્તિ પર આધારિત આ રીતે આપી શકાય. તો B બરાબર 2πfm ના છેદમાં Q. હવે પ્રોટોન પરનો વિદ્યુતભાર E, તો B બરાબર 2πfm ના છેદમાં E, 2πfm ના છેદમાં E. હવે આ બે ઓપ્શનમાં જોવાનું રહેશે. ચલો, હવે ગતિ ઉર્જાની વાત કરીએ તો ગતિ ઉર્જા K બરાબર હાફ mv સ્ક્વેર. ચલો, ગતિપથની ત્રિજ્યા બેટા શું થશે કે ગતિપથની ત્રિજ્યા, એક કામ કરીએ અહીંયા કે B બરાબર R ઓમેગા, તો હાફ m ઇન્ટુ R સ્ક્વેર ઓમેગા સ્ક્વેર, તો હાફ m ઇન્ટુ R સ્ક્વેર ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. ઓમેગા સ્ક્વેર શું થશે તો કે Q સ્ક્વેર B સ્ક્વેર બાય, મતલબ E સ્ક્વેર B સ્ક્વેર બાય M સ્ક્વેર. તો હાફ
m કેન્સલ, r સ્ક્વેર e સ્ક્વેર b સ્ક્વેર બાય m. ચલો તો અહીંયા બધા ઓપ્શન જે છે ને એ બંને ઓપ્શન f ના છે, તો હવે આનું કિંમત મૂકી દો. ચલો વાંધો નહીં, 2 પાઈ fm બાય e મૂકી દો. ક્યાં મૂકશો બેટા? b માં. આ જે b રહ્યો એ b માં, ચલો અહીંયા કિંમત મૂકી દઈએ. તો k બરાબર હાફ r સ્ક્વેર e સ્ક્વેર બાય m. b સ્ક્વેર જે છે ને b સ્ક્વેર એ 4 પાઈ સ્ક્વેર f સ્ક્વેર m સ્ક્વેર ના છેદમાં e સ્ક્વેર થશે. તો e સ્ક્વેર કેન્સલ થાય. હવે આ 2 થઈ ગયો 2, એક m કેન્સલ થશે. શું બચશે? જો 2 પાઈ સ્ક્વેર f સ્ક્વેર m r સ્ક્વેર, 2 પાઈ સ્ક્વેર f સ્ક્વેર m r સ્ક્વેર બચશે. તો જો આ બે ઓપ્શન એ તો આમે બી અને સી માંથી જોવાના છે તમારે. સી ઓપ્શન આવશે, સી ઓપ્શન 2 પાઈ સ્ક્વેર m f સ્ક્વેર r સ્ક્વેર. બરાબર, તો ગતિ ઉર્જા આ રીતે થશે. બેઝિક બેટા જ્યારે મેં તમને કીધું હતું કે કોઈ પણ વિદ્યુતભારિત કણને ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય તેના માટે આવૃત્તિ, કોણીય આવૃત્તિ, ગતિ ઉર્જા, આવર્તકાળ, બરાબર, આ બધા સૂત્રો જે છે ને આવડવા જોઈએ. સાયક્લોટ્રોનનો જે છે એમાંથી આ જ પ્રકારના પ્રશ્નો પૂછાય. એના પછી 66 નંબર જોઈએ. જે સાયક્લોટ્રોનમાં પ્રોટોનની મહત્તમ ગતિ ઉર્જા 1 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો સાયક્લોટ્રોનમાં આલ્ફા કણની ગતિ ઉર્જા કેટલી હોય? ચલો અહીંયા બતાવી દઉં સૂત્ર. કે બરાબર આ જ સૂત્ર જોઈ લો અહીંયાથી, આ વાળું ગતિ ઉર્જાનું અહીંયા જે મેળવ્યું ને એ જ બેટા. કે બરાબર જે છે એ સૂત્ર શું છે? જો કે બરાબર જે છે હાફ r સ્ક્વેર e સ્ક્વેર b સ્ક્વેર બાય, મતલબ કે જે છે જો ગતિપથની ત્રિજ્યા અચળ, ચુંબકીય ક્ષેત્ર અચળ, ખાલી પ્રોટોન અને તમને આલ્ફા કણ કીધો છે તેનો વિદ્યુતભાર અને દળ જે છે અલગ હોય, તો કે ગતિ ઉર્જા બરાબર અથવા ગતિ ઉર્જા ચલે q સ્ક્વેર બાય m. તો આલ્ફા કણ અને પ્રોટોનની વાત કરીએ તો kp બાય k આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ, આને કહી દઈએ પ્રોટોનનો વિદ્યુતભાર એટલે e સ્ક્વેર ના છેદમાં mp ગુણ્યા m આલ્ફા ના છેદમાં આલ્ફા કણ પરનો જે વિદ્યુતભાર છે ને બેટા એ આલ્ફા કણ 2he4 કહેવાય. આલ્ફા કણ શું કહેવાય? 2he4 કહેવાશે. તો zx એ પ્રમાણે જોઈએ તો આનો વિદ્યુતભાર છે ને એ 2e નો વર્ગ થશે. e સ્ક્વેર ના છેદમાં mp as it is. આલ્ફા કણનું જે દળ છે એ 4 ગણું થાય પ્રોટોન કરતા. આ 4e સ્ક્વેર કેન્સલ, mp કેન્સલ, તો આ 1:1 મળે. તો kp બરાબર k આલ્ફા થશે. kp બરાબર શું થશે? k આલ્ફા. એનો મતલબ પ્રોટોનની જે ગતિ ઉર્જા હશે એટલી જ ગતિ ઉર્જા આલ્ફા કણની હશે, મતલબ ઓપ્શન બી આવશે. બરાબર. ચલો એના પછી 67 નંબર જોઈએ. નીટ 2013 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન. વિદ્યુત પ્રવાહ આધારિત અતિ લાંબા સુરેખ તારથી 5 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર 2 ગુણ્યા 10⁻⁴ 2 ગુણ્યા 10⁴ વેબર પર મીટર સ્ક્વેરનું ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. આ સ્થાનેથી એક ઇલેક્ટ્રોનને તારને લંબ રૂપે તાર તરફ 10⁷ મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે તો તેના પર લાગતું ચુંબકીય બળ કેટલું થાય? બેટા માની લો કે મારી પાસે એક તાર છે આ રીતે, ત્યાંથી 5 સેન્ટીમીટર અંતરે અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે છે આમ હશે અંદર તરફ, બરાબર, 5 સેન્ટીમીટર અંતર એ ચુંબકીય ક્ષેત્ર આવું છે. હવે આ સ્થાનેથી એક ઇલેક્ટ્રોન તારને લંબ રૂપે તાર તરફ ગતિ કરે છે. તો બેટા તાર તરફ ગતિ કરતો ઇલેક્ટ્રોન હોય તેનો વેગ જે છે આ દિશામાં, એનો મતલબ v અને b પરસ્પર લંબ થાય તો અહીંયા ચુંબકીય બળનું જે મૂલ્ય છે એ qvb sin 90 થઈ જશે. મતલબ આ થઈ જશે evb. બરાબર, શું થશે? evb.
હવે ઈ છે 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત. વી રહ્યો ને વી એ 10 ની 7 છે. બી શું છે 2 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત. તો 1.6 ગુણ્યા 2 એટલે 3.2 ગુણ્યા 10 ની માઇનસ 23 ને પ્લસ 7 એટલે માઇનસ 16 ઘાત ન્યૂટન. તો બળનું જે મૂલ્ય છે એ 3.2 ગુણ્યા 10 ની માઇનસ 16 ઘાત ન્યૂટન થાય. એટલે ઓપ્શન સી જે છે આવશે. બરાબર. તો આ ટાઈપના એમસીક્યુ જે છે ને 1 મિનિટની અંદર સોલ્વ થાય એવા એમસીક્યુ વધારે પૂછાય. બરાબર. ચલો એના પછી 68 નંબર છે. આઈ જેટલા પ્રવાહ વહેતા ગૂંચળા એબીસીડી ને સમાન ચુંબકીય ક્ષેત્રમાં નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના એબી ભાગ પર લાગતું ચુંબકીય બળ અહીં લાગતું એફ છે. તો બીસીડી એ ભાગ પર લાગતું બળ કેટલું હોય? ફરી પેલો ક્રક્સ પોઈન્ટ યાદ કરો. બરાબર. શું કહે છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા કોઈ બંધ લૂપ પર વિદ્યુત પ્રવાહ આધારિત લૂપ પર લાગતું પરિણામી ચોખ્ખું બળ શૂન્ય હોય. કેટલું હોય બેટા? શૂન્ય હોય. તો પરિણામી ચોખ્ખું બળ જે છે એ કેટલું હશે? શૂન્ય હશે. ચાલો તો હવે વિચારો અહીંયા કે હું એવું કહું એફ ઓફ એ બી પ્લસ એફ ઓફ બીસી એફ ઓફ સીડી પ્લસ એફ ઓફ ડી એ શૂન્ય હશે. તો એબી ભાગ પર લાગતું ચુંબકીય બળ એબી ભાગ પર લાગતું ચુંબકીય બળ એફ છે. બીસીડી એ મતલબ આ ત્રણેય ભાગ પર લાગતું બળ જે છે ને એ ત્રણેય ભાગ પર લાગતું બળ કેટલું હોય? તો કે ભાઈ એફ ઓફ એબી પર એફ હોય તો આ નેટ બળ શૂન્ય થવા માટે ધારો કે હું આ એફ ડેશ કહી દઉં કે આ ત્રણેય પર લાગતું બળ એફ ડેશ છે. તો એફ ડેશ કેટલો હશે? તો કે એફ ડેશ બરાબર માઇનસ ઓફ એફ હશે. તો જ પરિણામી બળ શૂન્ય થાય ને ભાઈ. બરાબર. તો ગઈ વખતે પણ મેં તમને કીધું હતું આ શોર્ટકટ જે છે યાદ રાખવાનું. બરાબર. ચલો એના પછી 69 નંબરનો એમસીક્યુ જોઈએ. 70 સુધી આપણે કરીશું. બરાબર. લેક્ચર ને લાંબો ન કરતા 70 સુધીના એમસીક્યુ કરીશું. ચલો હવે જો કોઈ એ મીટરમાં મુખ્ય પ્રવાહના 0.2% ભાગ ગેલોનમીટર માંથી પસાર થાય છે. ગેલોનમીટર જે છે એ ગેલોનમીટર આ રીતે અને ગેલોનમીટર માંથી મીટરમાં રૂપાંતર કરવું હોય તો શન્ટ જે છે આ રીતે જોડાય. તો ગેલોનમીટર માંથી વહેતો પ્રવાહ એને આપણે આઈજી કહીએ અને એ મીટરમાં મુખ્ય પ્રવાહ જે છે એ અહીંથી આવતો હોય એને આપણે આઈ કહીએ. મુખ્ય પ્રવાહ ના 0.2% ભાગ ગેલોનમીટર ના ગૂંચળામાંથી પસાર થાય. એટલે આઈજી જે છે ને એ 0.2% જે છે એ આઈ ના કેટલા ટકા હશે? એવું લખી દઈએ આઈ ના 0.2% હશે. તો 0.2 ના છેદમાં 100 ગુણ્યા આઈ. તો આઈ ના છેદમાં કેટલા થઈ જશે? અને એવું લખાય 2i ના છેદમાં 1000. તો આઈ ના છેદમાં 500 બરાબર આઈજી. ઇન શોર્ટ આઈ બરાબર 500 આઈજી મળે. હવે જો ગેલોનમીટરના ગૂંચળાનો અવરોધ જી હોય તો એ મીટરનો અવરોધ કેટલો થાય? મતલબ એ મીટર એટલે બેટા આનો આખું આ એ મીટર કહેવાય. એ મીટરનો અવરોધ જી ઇન્ટુ એસ છેદમાં જી પ્લસ એસ. આ આખું એ મીટર કહેવાય. તો તમને પેલા જી તો ખબર જ છે જી છે. એસ ખબર નથી. એસ કે રીતના લાવશો? શન્ટનું સૂત્ર. શન્ટ જે છે શું છે સૂત્ર બેટા? આઈજી જી અપન આઈ માઇનસ આઈજી. બરાબર. ચલો આઈજી જી એઝ ઇટ ઇઝ. આઈજી કેટલા છે જુઓ તો આઈ બાય 500 છે. હું એવું વિચારું ચલો આઈજી જી જ રાખીએ. પ્રવાહ ક્ષમતા જે છે એ એન ગણી કરી 500 ગણી કરી ને તમે જો આઈ બરાબર મેં કેટલા કર્યા 500 ગણી એની જગ્યાએ હું એન ગણી રાખું. એક સૂત્ર મળશે મસ્ત મજાનું જોઈએ માઇનસ આઈજી. તો આ થઈ જશે આઈજી જી ના છેદમાં આઈજી બહાર n-1 આઈજી આઈજી કેન્સલ. તો શન્ટ બરાબર જી ના છેદમાં n-1. જી ના છેદમાં શું થશે n-1. યાદ રાખવાનું બેટા સૂત્ર. જો પ્રવાહ ક્ષમતા એ મીટરની n ગણી કરવી હોય જો પ્રવાહ ક્ષમતા એ મીટરની n ગણી કરવી હોય તો શન્ટ કેટલો જોઈએ જી અપન n-1 જોઈએ. પ્રવાહ ક્ષમતા n જે છે ને 500. તો અહીંયા શન્ટ જે છે ને કેટલો મળશે જી ના છેદમાં 499. હવે એ મીટરનો અવરોધ કેવી રીતના શોધાય? જો
એ મીટર એટલે શું? આખું આ જે રચના છે ને, આખી રચના એ મીટર કહેવાય. જી અને એસ નું સમાંતર જોડાણ થાય એ આખી રચના એ મીટર કહેવાય. તો એ મીટરનો અવરોધ, એ મીટરનો અવરોધ 1/RA is equals to 1/G plus 1/S. So 1/RA is equals to 1/G. 1/G as it is. 1/S. 1/S નો મતલબ થાય G ના છેદમાં 499 એ ઉપર જશે. તો 1/RA 500 ભાગ્યા G થશે. તો 500 ભાગ્યા G થાય તો R of A કેટલો થશે? બેટા R of A જે છે ને એ G ના છેદમાં 500 થઈ જશે. શું થઈ જશે? G ના છેદમાં 500. તો અહીંયા આવશે ઓપ્શન સી જે છે સાચો આવશે. તો ઇન શોર્ટ તમે જે છે ને એ સીધે સીધું આ સૂત્ર કરીને શોર્ટમાં આ રીતે અવરોધ શોધી શકો. આ મીટરનો અવરોધ, બરાબર. પણ હાલ પૂરતું બેટા આ સૂત્ર જે છે એ ખાસ અગત્યનું બીજે પણ કામ લાગશે, બરાબર. ચલો, તેના પછી 70 નંબરનો એમસીક્યુ જે આજના સેશનનો, આજના લેક્ચરનો આપણો લાસ્ટ એમસીક્યુ હશે. ચલો જોતા જઈએ શું કહે છે. અચળ ઝડપથી r ત્રિજ્યાના વર્તુળ પર ગતિ કરતો એક ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં n પરિભ્રમણ પૂર્ણ કરે એટલે એની આવૃત્તિ n છે એવું કહેવાય. 1 સેકન્ડમાં થતા પરિભ્રમણની સંખ્યા એટલે આવૃત્તિ. તો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો μ0 I ના છેદમાં માન લો 2r, બરાબર. તો μ0 I બરાબર શું થાય? q/t અને 1/t એટલે આવૃત્તિ. તો I બરાબર q * f મૂકી દઈએ. અને q જે છે વિદ્યુતભાર ઇલેક્ટ્રોન, તો E * f થઈ જશે. છેદમાં શું થશે? 2r, બરાબર. I બરાબર q/t, q * f આ E * f. હવે આવૃત્તિ જે છે એ n છે તો આ થઈ જશે μ0 n E ના છેદમાં 2r. μ0 n E ના છેદમાં 2r. તો અહીંયા આવશે ઓપ્શન સી આવશે, બરાબર. ઓપ્શન સી જે છે આવશે. મતલબ આ ટાઈપના એમસીક્યુ પૂછાય જે તમે એકાદ અડધી મિનિટની અંદર જે છે તમે ફટાફટ સોલ્વ કરી શકો, બરાબર. તો આઈ હોપ કે તમને તમામ એમસીક્યુઝ ની અંદર જે મેં સમજાવ્યું એ સમજણ પડી ગઈ છે. તો 70 નંબરના એમસીક્યુ સુધી હવે રાખીએ છીએ. નેક્સ્ટ સેશનમાં નીટ 2019 સુધીના તમામ એમસીક્યુ પૂર્ણ થશે અને પછી માત્ર નીટ 2020 માં પૂછાયેલા એમસીક્યુઝ આપણે સોલ્વ કરવાના છે, બરાબર. અને પછી નવું ચેપ્ટર. ખ્યાલ આવે? ચલો, તો આ જ રીતે એમસીક્યુઝ ની પ્રેક્ટિસ કરતા રહો. નંબર ઓફ એમસીક્યુઝ જેટલા તમે વધારે ગણશો એટલા સૂત્રો તમારા નજરે ચડશે. વધારે પ્રેક્ટિસ થી ટાઈમ જે તમે એમસીક્યુ સોલ્વ કરવાનો ટાઈમ છે એ તમારી સ્પીડ અને એક્યુરસી બંને વધશે, બરાબર. ખાલી થિયરી વાંચવાથી અને ખાલી તમે થિયરીના સૂત્રો કરવાથી એ તમને નીટમાં સક્સેસ મળે નહીં. ખાસ કરીને ફિઝિક્સમાં તો ના મળે બેટા. એના માટે નંબર ઓફ ક્વેશ્ચન જે છે વધારે વધારે સોલ્વ કરવા પડે અને સોલ્વ કરવાથી નવા નવા સૂત્રો, નવી નવી ટેકનિક જે છે તમને જાણકારી એની મળતી રહે. ખ્યાલ આવી ગયો? તો સમજણ પડી ને મિત્રો? ચલો, તો આ જ રીતે આપણે એમસીક્યુ સોલ્વ કરતા રહીશું. મળીએ નેક્સ્ટ સેશનમાં, નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન ટેક કેર.